કાયદો નહીં, મેટો નહીં મનનો વિખવાદ. દાસ સવો કહે છે ને નાયો સત્સંગનો સ્વાદ. સત્સંગ વધે કે તપ વધે? વિશ્વામિત્ર અને વશિષ્ઠ. વિશ્વામિત્ર મહાન તપસ્વી રાજશ્રી અને મહર્ષિ વશિષ્ઠ બેયને વાદ વિવાદ થયો. વિશ્વામિત્ર કે મારું તપ વધે, વશિષ્ઠ મુનિ કહે કે સત્સંગ વધે. બેયનો વિવાદ કરવા માટે નિર્ણય લેવા જવું ક્યાં, તો કે હાલો બ્રહ્માજી પાસે જાય. બે જ મળતા બ્રહ્માજી. બ્રહ્માજી કે આ બે ક્રોધી છે, આને જો સાચો હું જવાબ આપીશ તો આગળ ઋષિ કરતા આ કાંઈક થયું ને આ ક્રોધ આ દીધો ખરાબ દીધો. કે ભાઈ અત્યારે મારી માથે આ જવાબદારી બધી આટલી બધી છે ને કે મને તમને જવાબ દેવાનો ટાઈમ સમય નથી. તમે એક કામ કરો, વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુએ જવાબ દીધો કે અત્યારે છે ને હું થોડુંક આ બધી પ્રવૃત્તિમાં પડ્યો છું, તો તમે મહાદેવ કે હાવ નવરા બેઠા જ કીએ. પહેલા શું એને કાંઈ કામ નથી કીએ, એને કોઈ જાતની ચિંતા નથી. પાર્વતી હારે બેઠા જ કીએ. અને પાર્વતીજી કહે છે ને એ હાવ નવરા છે. એને કહે એને જોયું કે પાર્વતીની હગાઈ થતી એટલે બોલી બેનપણી બધી ગઈ કે અરે મોઈ તારા બાપે તને અહીંયા દીધી, એને જો નથી પહેરવા કપડું નથી, રહેવા મકાન નથી, ખાવા વાસણ નથી. પાર્વતીએ એવું કીધું કે અહીં મને ખબર છે કે શિવજી વસે કૈલાસમાં મૃગચર્મ ધારી, વાસણ કે કપડાં ધોવાની તસ્તી નથી. બાયુને કામની ઉપાધિ હોય ને કે મારે કાંઈ કામ કરવું નહીં કહે, એ તો સારું કહે. અને મારે કહે ભાઈ કૈલાસમાં વસે કે મારે કાંઈ એસી બેસી ને ખાવું ન પડે. બીજા નંબરમાં કે મારો ઘરવાળો પાણી ભરી આવે કાયમ, મારે ગંગાજી પાણી ભરવાઈ જવું નહીં. હું આટલું બધું જાણી અને પાર્વતીએ પરણવાની હા પાડી. છતાંય નવરા હતા. તો શિવજી કહે ઋષિ મુનિઓ તમે ખોટા ઠેટા ઉપર ચડીને આવ્યા કે તમારે હેઠે ક્યાં છે? નીચે છે, નીચે છે. એ કીધું હેઠે જા શેષ નારાયણ પાસે. કીર્તને જવાબ આપશે ગયા. શેષ નારાયણ પાસે ગયા. શેષ નારાયણ કહે વાત આમ છે કે સત્સંગ વધે કે તપ વધે? તો કે હું જવાબ આપું પણ અત્યારે છે ને મારી માથે આખી આ પૃથ્વીનો ભાર છે ને કે એટલે હું શ્વાસે લઈ શકતો નથી કીએ. એ કે ઘડીક વાર તમે આ પૃથ્વીને મારાથી જરાક અધર કરી દો ને તો કે હું જવાબ આપું. તો વિશ્વામિત્ર કે એમાં શું કહે મારી પાસે તપનું બળ છે. કમંડલમાંથી પાણી કાઢ્યું તો અને જો કે શેષ નારાયણ કરું છું કે જો એક ઘડી ભર પૃથ્વી અધર થાય તો મારી વિશ્વમાં ઉંમર કેટલી આગળ બધા હતી માણસ લાખ વર્ષની ઉંમર હતી. મીંડા ઘટતા ગયા, છેલ્લે હોર્યા, હવે હોમાય અડધું થઈ ગયું. 60,000 વર્ષની તપસ્યાનું ફળ અર્પણ કરવું. ધરતી માતા ઘડીક અધર થાવ તો મને શેઠ નારાયણ જવાબ આપે. ધરતી હલ્લી નહીં. વશિષ્ઠ મુનિ કહે હે શેઠ નારાયણ કે અમે જવાબ લેવા માટે આવ્યા છીએ, તો ઘડીભર જો તમે ધરતી જગ્યા અધર થાવ તો મારી એક ઘડીના 6ઠ્ઠા ભાગનું સત્સંગનું ફળ અર્પણ કરું છું. ધરતી ઊંચી થઈ. વિશ્વામિત્ર હરિકંઠ હે નારાયણ જવાબ દો, હે નારાયણ જવાબ દો, હે શેષ નારાયણ જવાબ દો. એ જવાબ તો મળી ગયો. હે
એ આ સત્સંગનું ફળ. એક ઘડી આધી મેં પુણ્યાત. એક ઘડી એટલે 24 મિનિટ. 24 ની અડધી 12, 12 ની અડધી 6. 6 મિનિટની જ કિંમત છે અને 6 ની જ કિંમત છે. હે બધા આવીને પૂછે ખબર કાઢવા ને, કેમ છો ભાઈ? એમ કોઈ કેમ નો કેમ 5 છો, કેમ 4 છો, કેમ છો ગોરધનભાઈ? સારું છે ને બાપા? તો જ ના કીધું. હે એ જ્યારે ભરતને રામ મળ્યા ત્યારે કીધું કે સુનવું ભરત ભાવિ પ્રબલ બિલો કે કાય રઘુનાથ. એ 6 દર્શાવ્યા. શું? લાભ, હાનિ, જીવન, મૃત્યુ, માન, અપમાન, જસ અપજસ. આ 6 વસ્તુ વિધિના હાથ છે, એમાં કોઈનું કઈ હાલતું નથી. એટલે કેમ છો ગોરધનભાઈ? હે કેમ 5 કાનો કીધું, 4 કાનો કીધું? એટલે કીધું આ 6 અને ઘડીના 6ઠા ભાગનું. એક ઘડી આધી મેં પુણ્યાત. 24 ની અડધી 12 ને 12 ની અડધી 6. 6 ની જ કિંમત છે. થઈ. સદગુરુ મહારાજની જાય. માટે બીજું કાંઈ ન કરો.